ઓમ શ્રી પરમાત્માને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. જીવન મુક્ત દ્વારા જગતના સ્વરૂપનું જ્ઞાન, સ્વભાવનું લક્ષણ અને વિશ્વ અને વિશ્વેશ્વરની એકતા અને સ્વ આત્મભૂત પરમેશ્વરની પૂજાનું વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, વિષય ભોગ ભવ્ય રૂપી મહાન રોગ છે. ભાઈ બંધુ વગેરે મજબૂત બંધન છે. ધન સંપત્તિ મહાન અનર્થના કારણ છે. આવું સમજીને પોતાના દ્વારા આત્મામાં શાંતિ પ્રાપ્ત કરવી. જેમ સુષુપ્તિ અવસ્થામાં પડેલા પુરુષને સ્વપ્નનું ભાન હોતું નથી અને સ્વપ્ન દ્રષ્ટાને સુષુપ્તિનું જ્ઞાન હોતું નથી, તે જ પ્રમાણે બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત પુરુષને જગતનું ભાન થતું નથી. જગતની ઝંઝટમાં ફસાયેલો બ્રહ્મ સ્વરૂપથી અજ્ઞાત રહે. જેની બુદ્ધિ પૂર્ણ રૂપે શાંત થઈ ગઈ, જે જીવન મુક્ત તત્વજ્ઞાની છે, તે બ્રહ્મ અને જગતના પ્રકાશમાન રૂપે એ રીતે જાણે જેમ જાગ્રત અને સ્વપ્ન દ્રષ્ટાને ક્રમશઃ તેમના રૂપની જાણકારી હોય. તત્વજ્ઞાનીને આ સંપૂર્ણ જગત યથાર્થ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થઈ જાય. તત્વજ્ઞાનીને આ સંપૂર્ણ જગતના યથાર્થ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થઈ જાય, જેનાથી તે શરદ ઋતુના મેઘની જેમ શુદ્ધાત્મા થઈ સારી પેઠે શાંત થઈ જાય. એ રામભદ્ર, જેમ જ્યાં સૂર્ય રહેશે ત્યાં પ્રકાશ અવશ્ય રહેશે, એ જ પ્રમાણે જ્યાં તત્વજ્ઞાન સંપન્ન બુદ્ધિ હશે ત્યાં વિષયોથી પૂર્ણ વૈરાગ રહેશે. આ જગત રૂપી ચિત્ર જે કર્તા કર્મ કરણ વગેરે સામગ્રીઓ રહિત, દ્રષ્ટા દસ્ય દર્શનથી શૂન્ય, ગ્રહણ કરવા યોગ્ય પદાર્થોથી હીન છે. દિવાલરૂપી આધાર વિના તે ઉત્પન્ન થયું. તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગયા પછી જાગ્રત કાળમાં જે રાગ અને વાસના રહિત સુષુપ્તિ અવસ્થા પ્રાપ્ત થાય તેને તત્વજ્ઞ પુરુષો સ્વભાવ કહે. અને તેમાં પ્રતિષ્ઠિત થઈ જવું એ મુક્તિ. આવી નિષ્ઠા પ્રાપ્ત થઈ જતા તત્વજ્ઞાનીને કર્તા કર્મ કરણ રહિત, દ્રષ્ટા દસ્ય અને દર્શન રહિત, બાહ્ય આંતરિક વિષયો રહિત બ્રહ્મ જગત રૂપે સ્થિત છે. જગત બ્રહ્મ સ્વરૂપ જ દેખાય. તે સમયે તે જ્ઞાનીને એવું દેખાય કે પ્રકાશમાન વસ્તુ પ્રકાશિત થઈ રહી, પૂર્ણમાં પૂર્ણ સ્થિત છે. દ્વૈત અદ્વૈત રહિત જીવાત્મામાં દેતા દેત રહિત બ્રહ્મ જ અખંડ એક રસ રૂપે સ્થિત છે. વાસ્તવમાં બ્રહ્મના સૃષ્ટિ રૂપે સ્થિત થવાથી પણ આકાશમંડળની જેમ શાંત સત્ય સ્વરૂપ સ્વયં પરમાત્મા પોતાના સત્ય સ્વરૂપમાં ક્ષોભ રહિત થઈ સ્થિત છે, શાંતિપૂર્વક સ્થિત છે. જેમ ભવિષ્યમાં જે નવીન નગરનું નિર્માણ કરવાનું હોય તેનો નકશો પહેલેથી ચિત્તમાં વર્તમાન રહે, તે પ્રમાણે આ પૂર્ણ પ્રકાશ સ્વરૂપ જગત બ્રહ્મા સ્થિત છે. જેમ ગંધર્વ નગર વગેરે દોષો નિવૃત્ત થઈ જતા આકાશ ઓચિંતું પોતાના શૂન્ય સ્વભાવ દેખાય, તે જ પ્રમાણે તત્વજ્ઞાન થઈ ગયા પછી જ્યારે જગત ઉત્પત્તિ વિનાશ રહિત મિથ્યા સિદ્ધ થાય ત્યારે અવશ્ય આનંદ ધન બ્રહ્મ જ વિશેષ રૂપે ભાષિત થવા લાગે. એ રઘુકુળ ભૂષણ રામ, જેમ કોઈ સહાયકની અપેક્ષા રાખ્યા વિના વાયુમાં સ્પંદન થાય, જેમ સૂર્યની પ્રભાનો પ્રસાર થાય, તે જ પ્રમાણે આ જગત પર બ્રહ્મ પરમાત્મામાં સ્થિત છે, તેનાથી જ પ્રગટ થાય. જેમ જળમાં જડત્વ, આકાશમાં શૂન્યતા, વાયુમાં સ્પંદન ઓતપ્રોત છે, તે રીતે બ્રહ્મ પરમાત્મામાં અનિર્વચની વિવર્તરૂપ મિથ્યા આ જગત છે. માં ચિદ્રરૂપ માં આકાશમાં જે આ જગત ભાસે તે ચિદ્રરૂપ છે. જે મણિમાં તેની નિર્મળતાની જેમ સ્ફુરિત થાય, જેમ વાયુ અને તેના સ્પંદનનો ભેદ કેવા પૂરતો છે, વાસ્તવિક નથી, તે જ પ્રમાણે વિશ્વ અને વિશ્વેશ્વરનો ભેદ પણ અસતરૂપ છે.
જે ત્રણેય કાળમાં સત છે, જેમાં દ્વૈતની સંભાવના નથી, તે ચિન્હ માત્ર સ્વરૂપ બ્રહ્મ છે, વિશ્વરૂપે ભાસે. વાસ્તવમાં તો ન વિશ્વ પણ સત છે અને ન તેનું સ્વરૂપ પણ. જે રૂપ બ્રહ્મનું છે તે જ રૂપ જગતનું, જે રૂપ આકાશનું છે તે જ રૂપ તેની સમગ્ર શૂન્યતાનું. પછી આમાં દ્વૈત અદ્વૈતનું હોવું અસંભવ છે. પથ્થર પર કોતરેલી સેનામાં પથ્થરત્વની જેમ એકાત્મા સર્વવ્યાપક નિર્મળ ચિન્હ માત્ર સર્વ સ્વરૂપ પર બ્રહ્મ પરમાત્મા હોય, ત્યાં કાર્યકારણની વિચિત્રતા ક્યાંથી અને કઈ રીતે સંભવી શકે? દ્વૈત સંભવ ન હોવાના કારણે આકાશ શૂન્યતા કઈ રીતે હોઈ શકે? હે વત્સરામ, જ્ઞાન પ્રાપ્તિના માટે પૂર્ણ વિવેકરૂપી ઉપચારથી યથા પ્રાપ્ત પૂજન સામગ્રી દ્વારા બુદ્ધિપૂર્વક સ્વભાવરૂપ પરમેશ્વરની પૂજા કરવી જોઈએ. કેમ કે વિચાર, સત્સંગ, ત્યાગરૂપી પુષ્પો દ્વારા પૂજાયેલા પરમેશ્વર તુરત મોક્ષરૂપી ફળ આપે. એ સજ્જન શિરોમણી, તે પરમેશ્વર તો પોતાનો આત્મા છે. એકમાત્ર યથાર્થ અનુભવરૂપી પૂજન સામગ્રી વડે પૂજા કરવાથી જે સર્વોત્તમ મોક્ષ ફળ આપનાર છે, તે આત્મારૂપી ઈશ્વર જ્યાં હાજર છે, ત્યાં તેને છોડીને કયો મૂર્ખ કોઈ બીજાનો આશ્રય ગ્રહણ કરશે? મનુષ્ય પોતાની અંદર સમરૂપી અમૃતના સિંચનથી વિવેકને ધીરે ધીરે એવો વધારતા જવો જોઈએ, જેથી તે વિષયોની ભ્રાંતિથી ફરી નષ્ટ ન થઈ જાય. તેણે દેહની સત્તાનો અનાદર કરી તેમાં રહેલી તાત્વિક વસ્તુનો સાક્ષાત્કાર કરવો. લજ્જા, ભય, વિષાદ, ઈર્ષા, સુખ દુઃખ પર વિજય પ્રાપ્ત કરે એ રાઘવ. જેમ સંકલ્પો શાંત થઈ જતા સંકલ્પનગર હંમેશના માટે શાંત થઈ જાય, જેમ જાગ્રત પુરુષના માટે સ્વપ્ન નષ્ટ થઈ જાય, તે પ્રમાણે આત્મજ્ઞાનીની દ્રષ્ટિમાં આ સંપૂર્ણ જગત સદાના માટે અસ્ત થયા જેવું દેખાય. જો કોઈ પુરુષ અવિદ્યા સ્વરૂપ જે કંઈ કાલ્પનિક ઉપદેશથી હું કૃતાર્થ થઈ ગયો આવું પોતાને માનવા લાગે, તો અજ્ઞાની હોવાના કારણે વાસ્તવમાં અકૃતાર્થ છે. મૂર્ખતાથી મોહિત થવાના કારણે તે પોતાને કૃતાર્થ સમજવા લાગે. બીજી ક્ષણે જ્યારે તેને નાના પ્રકારના કષ્ટો ઘેરી વળે, ત્યારે તેને પોતાની અકૃતાર્થતાનું જ્ઞાન થાય. વિદ્વાનોનો મત છે કે જે કાલ્પનિક ઉપાય છે તે ક્ષણભરમાં ભાવ અભાવ ઈચ્છાઓના વિલાસથી દુઃખદાયી થઈ જાય. તેથી આ મોક્ષનો ઉપાય નથી. જગત બ્રહ્મનું સંપૂર્ણ જ્ઞાન થઈ ગયા પછી જે વાસના રહિત સ્થિતિ પ્રાપ્ત થાય તેને નિર્વાણ કહેવામાં આવી. તે પ્રાપ્ત થતા તમામ વિષયો આપમેળે નિવૃત્ત થઈ જાય. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.